નકલી પોલીસનો કિસ્સો અસલી પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો। બાયડના એક ગામમાં એએસઆઈ તરીકે પોતાની એક ખોટી ઓળખ આપી લાખો રૂપિયાનો ચૂનો વિદ્યાર્થીઓને ચોપડ્યો। તે જ અંતર્ગત માહિતી સામે આવી છે કે અસલી પોલીસે આ કિસ્સો પ્રકાશિત જ ન થવા દીધો, દબાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ઘટના જૂની છે અને એ જૂની ઘટનાના પડઘા અત્યારે પડ્યા છે। કારણ જે અસલી પોલીસ છે એ પોલીસ નકલી પોલીસનો આ જે કૌભાંડ છે, આ જે મોટી એક લીલા છે એ દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવી માહિતી સામે આવે છે। સ્થાનિક અસલી પોલીસે નકલી પોલીસને મીડિયામાં રજૂ ન કરી આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। 10 દિવસ પહેલાની ઘટનાની પ્રેસ રિલીઝ જાહેર ન કરાતા અનેક શંકા કુશંકા છે। સ્થાનિક બાયડ પોલીસે પ્રેસ રિલીઝ ન કરતા અચરજ 29 તારીખ ડિસેમ્બર 2024ની ઘટનાને સંતાડી હોવાની પણ શક્યતાઓ છે। નકલી એસઆઈ પોલીસ બની પિતા પુત્રએ 6 યુવકો સાથે છેતરપિંડી કરી। સ્વામી વિવેકાનંદ એકેડમીમાં પોલીસ બનવા તેઓ પૈસા પણ લીધા હતા। બંને પિતા પુત્રની ધરપકડ બાદ જામીન પર છૂટી પણ ગયા। રૂપિયા લઈ પોલીસમાં ભરતી થતી હોવાના સ્કેન્ડલને મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આ જે ઘટના છે તે અરવલ્લી છે। અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસની નોકરી આપવાના બહાને 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી। જે એક કિસ્સો પ્રકાશિત થયો, જેમાં ઠગાઈ આચરનાર નકલી એએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જસપાલ છે ચૌહાણ નિમેશ કુમાર અશોકભાઈ। મારા ભાઈના કોન્ટેક્ટથી કપડવંજમાં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી, તેમજ એ એએસઆઈની વર્દીમાં હતો, તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી। વિવેકાનંદ એકેડમીનો અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે, તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી, તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માગતો હતો। મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે। તેનો અમે કોન્ટેક્ટ બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ એના ઘરના બધા હાથ અદ્ધર કરી દીધા। તેમજ તેનો કેસ તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો દહેગામ પોલીસ સ્ટેશન। ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને જવાબ લઈ લો એમ। તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું, તેમજ તમારે જે કરવું એ કરી લેજો। અને તે બાબતે અમે 29/12ના રોજ 10:30 વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી, તેમજ તેને 5 દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને 2 દિવસના રિમાન્ડ આપ્યા, તેમજ તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે। કેટલા સમય છે તમારા સંપર્કમાં હતો? સમથિંગ 12મા મહિનાથી અમારા કોન્ટેક્ટમાં હતો 2023। 29/12/2024ના રોજ બાયડ પોલીસ સ્ટેશન હદમાં નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ દુડાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયારા નાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણ નાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયતો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી। જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી। બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા, તેમજ તેઓની પાસેથી યામાહા મોટરસાઇકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા 2 લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી એ લોકોએ ખરીદ્યા હતા 1,98,000ના કુલ 3,98,000નો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા।